જય શ્રી કૃષ્ણ. આજે અષાઢ સુદ 11 એટલે કે દેવશયની એકાદશી. આજથી ભગવાન ચતુર્માસ દરમિયાન પાતાળ લોકમાં બલિરાજા પાસે ભગવાન આરામ કરવા માટે જશે. ત્યાર પછી પ્રબોધિની એકાદશી એટલે કે આતક સુદ એકાદશીના દિવસે ભગવાન પુનઃ પાછા પૃથ્વી લોક પર જાગૃત અવસ્થામાં આવશે. ચતુર્માસ દરમિયાન લૌકિક કાર્યો કરવા એ શાસ્ત્ર નિષેધ ગણ્યા છે, પણ ભગવાનનું પૂજન, યજન, ભજન આદિ ભગવાનના સત્કર્મો કરવા ઉત્તમ ફળદાયી બનતા હોય છે. આવા સુંદર ચતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુનું ખૂબ વિશેષ યજન પૂજનનો મહિમા છે. ચતુર્માસ દરમિયાન એક ટાઈમ ભોજન કરી અને ભગવાન વિષ્ણુનું યજન પૂજન કરવાથી ચોક્કસપણે વૈકુંઠની પ્રાપ્તિ થતી હોય છે. આવા શાસ્ત્રના ઘણા બધા સિદ્ધાંતો છે. અને ચતુર્માસ દરમિયાન એક ટાઈમ ભોજન કરવું એ સાયન્સના દૃષ્ટિકોણથી પણ ખૂબ શ્રેષ્ઠ ગણ્યું છે, કેમ કે ચતુર્માસ દરમિયાન આપણી જઠરાગ્નિ મંદ પડે અને એક ટાઈમ ભોજન કરવાથી કોઈ પણ પ્રકારની શારીરિક તકલીફ, પીડા નથી થતી. આવા ભાવથી અને સાથે ચતુર્માસ હોવાથી ભગવાન વિષ્ણુનું પૂજન, યજન કરવાથી આ ચતુર્માસનું ઉત્તમ ફળ મળતું હોય છે. એવા ભગવાન વિષ્ણુનું સુંદર યજનનો મહિમા ચતુર્માસમાં શાસ્ત્રકારોએ ગાયો છે. તો એક ટાઈમ ભોજન કરી ભગવાન વિષ્ણુની અથવા તો નમો ભગવતે વાસુદેવાયનો જપ આદિ સુંદર મજાનું અનુષ્ઠાન કરવાથી ચોક્કસપણે પરમાત્મા રાજી થતા હોય છે.